અબડાસા તાલુકામાં ઈદ ઉલ ફિત્રની ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવી હતી। પવિત્ર રમજાન માસ દરમિયાન રોજાની આખરી તપસ્યા બાદ ગઈકાલે ચાંદ દેખાતા સમગ્ર ભારત સાથે સમગ્ર અબડાસામાં રમજાન ઈદના ઉજવણી કરવામાં આવી હતી। નલિયા ખાતે રાય વિસ્તારમાં આવેલ મુખ્ય ઈદગાહ ખાતે ઈદ નમાઝ જામા મસ્જિદના મૌલાના આરીફે પઢાવી હતી। ખુતબો નલિયા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી તકીશા બાવાએ પઢાવતા દેશમાં અમન અને ભાઈચારો સદાય જળવાઈ રહે તેવી દુઆ કરવામાં આવી હતી। સાથે સમગ્ર ભારતવાસીઓને ઈદની મુબારકબાદી પાઠવી હતી। તકીશા બાવાએ ભારતનો દરેક નાગરિક આપસમાં ભાઈ ભાઈ છે અને દેશની પ્રગતિમાં સહભાગી છે। નાત જાત અને કોમના ભેદભાવ વગર દરેક ભારતવાસી દેશની પ્રગતિમાં યોગદાન આપે તેવી અપીલ તેમણે કરી હતી। નલિયાના તળાવ કિનારે આવેલ પિનલછા પીરના દરગાહ કમ્પાઉન્ડમાં આવેલ ઈદગાહ ખાતે ઈદ નમાઝ સત્તાર મૌલાનાએ પઢાવી હતી। ખુતબો નસીબ છા બાવાએ પઢાવ્યો હતો। સમગ્ર અબડાસા તાલુકામાં ઈદ નમાઝ અદા કરવા સાથે મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાની આપ-લે કરી હતી। રમજાન માસ પૂરો થતા પવિત્ર માસ રમજાન પૂરો થતા ઈદનો મોકો મળ્યો તો ઈદ એટલા માટે જ આવે છે, ખુશી માટે ઈદ કહેવામાં આવે છે। ખુશી થાય તો માલિક 30 રોજા જે રાખનારા છે એના માટે ખુશી માટે ઈદનો દિવસ બનાવે કે ખુશી થઈ જાય, આખો એને સંતોષ થઈ જાય, એના માટે ઈદ આવે છે। તો આ ઈદનો પર્વ બહુ મળી હળી હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહી કરી અને ઈદનો પર્વ યોજ્યો। હું તકીશ ઇબ્રાહિમ શાહ આપ સૌને, મારી તમામ દેશવાસીઓને, ભાઈઓ બહેનોને હું તેમજ મારો પરિવાર ઈદની મુબારકબાદ પાઠવું છું। આજથી 2 દિવસ પહેલા કચ્છ કલેક્ટર ઓફિસની અંદર મીટિંગ રાખવામાં આવી હતી યુસીસીનો કાયદા માટેની। कच्छ भर में ईद उल फितर मनाई जा रही है। तो मैं नौकियार फकीर मोहम्मद गांव नलिया में सारे जान हिंदुस्तान के लोगों को, मेरे भाइयों बहनों को, वडीलों को, आगेवानों को मेरी तरफ से ईद मुबारक की शुभेच्छा पाठवता हूँ और अल्लाह ताला से दुआ करता हूँ कि हमारा भारत आगे बढ़े और विश्व की महासत्ता बने।